નમસ્કાર, ન્યૂઝ 12 PM સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। સમાચારની વાત કરીએ તો આમોદમાં જાહેર શૌચાલય છે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે કે જ્યાં 25 લાખના ખર્ચે બનેલ જાહેર શૌચાલય બંધ હાલતમાં જોવા મળ્યા। તિલક મેદાન ખાતે આવેલા શૌચાલય બંધ, જ્યાં લોકો ધાર્મિક સ્થળની પાછળ શૌચ કરવા મજબૂર બન્યા છે। 6 લાખ રૂપિયાના ખર્ચે બનેલા શૌચાલય બંધ હાલતમાં જોવા મળ્યા છે। આમોદની ઘટના છે કે જ્યાં જાહેર શૌચાલય જે છે આ જાહેર શૌચાલય બંધ હાલતમાં જોવા મળ્યા કે શોભાના ગાંઠિયા સમાન કે જ્યાં 25 લાખના ખર્ચે બનેલ જાહેર શૌચાલય બંધ હાલતમાં હોવાથી સ્થાનિક લોકો તેમજ રાહબારી જે લોકો છે એ લોકોને જે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જ્યારે ધાર્મિક સ્થળ છે એની પાછળ શૌચ કરવા મજબૂર બને છે। અને અમને તિલક મેદાનની સામે પણ ઘણો કચરો છે, હિસાબ કરવાને પણ તકલીફ પડે છે, બહુ કચરો પડી રહ્યો છે। હા, આમોદમાં આવીએ છીએ તો મુતૈરી આ છે 4 મુતૈરી બનાવી, એમાં કોઈ મુતૈરી ચાલુ નથી સાહેબ। તો હવે આ બહારથી બૈરા બધા આવે, અમારી જેવા બહારથી આવે તો કઈ મુતરવા જાય? આ બજારની વચ્ચે મુતરવું પડે છે। તો હવે એનું કંઈ કરો ને। હવે આ 4 મુતૈરી છે તો એક મુતૈરી ચાલુ નથી। આવતાને આ કંઈ થઈ જાય, સંડાસ બંડાસ કંઈ કરવા જાય સાહેબ? આ તો બહુ ટાઈમથી છે સાહેબ, આ જાનનું બન્યું ને તાનનું જ બંધ છે।